નમસ્કાર દર્શક મિત્રો, આયોજક પીસી આપનું હાર્દિક સ્વાગત છે। હું છું અબરતી જાની મકવાના। પ્રથમ સફળતા પહેલા નજર કરી મુખ્ય સમાચાર પર। ઝઘડિયા જીઆઈડીસી ની કંપનીમાં આગમાં દાઝી ગયેલા કામદારો પૈકી બેના મોતનો મામલો। સહાય અને ન્યાય માટે ગયેલા ચૈતર વસાવા સાથે પણ ઝપાઝપીના દ્રશ્યો। બંને પક્ષોએ પોલીસ ફરિયાદ દાખલ કરવાની કરી કવાયત। ભરૂચ જિલ્લા પંચાયત 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી યોજાશે। મતગણતરીને લઈને તંત્ર સજ્જ। અંકલેશ્વર સાઈ વાટિકા કોઓપરેટિવ સોસાયટીના રહીશોએ ભરૂચ કલેક્ટરને રજૂઆત કરી। ભરૂચના ત્રાલસા કોઠી ગામની સીમમાંથી 4,77,000નો દારૂ, 2 વાહનો મળી 9,77,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। વાયરલ વિડીયોમાં દેખાતા ઈસમોની ધરપકડના પ્રયાસો શરૂ। ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા સમાન સાબિત થઈ છે। ભરૂચની જાડેશ્વર ચોકડી નજીક તવડા તરફ જવાના રોડ ઉપર સતત વાહનોનું ભારણ વધવાના કારણે નેશનલ હાઈવે 48 ઉપર તો ટ્રાફિકનું ભારણ રહે છે, પરંતુ તેની અસર સિટી વિસ્તારને થતી હોવાના અહેવાલો મળી રહ્યા છે। ગત રાત્રિએ પણ સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ જતા નોકરિયાતો અટવાઈ ગયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા। ભરૂચ તાલુકા પોલીસ મથકની હદમાં ચૂંટણીના મતદાન પ્રક્રિયા વચ્ચે ત્રાલસા કોઠી ગામની સીમમાં ચૂંટણીને લઈ રાજકીય નેતાઓએ વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી અન્ય વાહનોમાં સપ્લાય કરી પહોંચાડનાર હોવાની વાતને લઈ અન્ય રાજકીય પક્ષના લોકોએ ત્રાલસા કોઠી ગામની સીમમાં પહોંચી એક બોલેરો પિકઅપ તથા એક ઇકો તથા અન્ય એક 4 વ્હીલ ગાડી મળી 3 વાહનો હોય અને પિકઅપ ગાડીમાં મોંઘો વિદેશી દારૂના 109 નંગ બોક્સ અને અન્ય છૂટા 157 નંગ બિયર ટીન તથા અન્ય 24 નંગ મળી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો હોય અને રાજકીય નેતાઓએ જ આ દારૂનો જથ્થો મંગાવી ચૂંટણીમાં મતદાન બાદ લોકોને પહોંચાડવાના હોય તેવા આક્ષેપ સાથે સ્થાનિક રાજકીય નેતાઓએ જ સમગ્ર વિદેશી દારૂના વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યા હતા। સમગ્ર મામલે વાયરલ વિડીયોમાં દારૂ ભરીને આવેલ વાહન તથા અન્ય વાહનોની હવા લોકોએ કાઢી નાખી હોવાના કારણે વાહનો ખસી શકે તેમ ન હોય અને પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી વાયરલ વિડીયો મુજબ પિકઅપ ગાડીમાંથી દારૂનો જથ્થો તથા ઇકો ગાડી જપ્ત કરતા બિનવારસી વિદેશી દારૂ મુદ્દે પોલીસે 4,77,156નો વિદેશી દારૂ, 3 લાખની બોલેરો પિકઅપ અને 2 લાખની ઇકો મળી 9,77,000નો મુદ્દામાલ જપ્ત કરી વાહન નંબર અને વાયરલ વિડીયોમાં દેખાતા ઈસમોનું પગેડું મેળવવાના પ્રયાસો કર્યા હોવાનું ભરૂચ તાલુકા પોલીસ મથકના પીઆઈ કેવી લાકોડિયાએ કહ્યું હતું। અંકલેશ્વર નજીક આવેલા કોસંબડી ગામના મોળા ફળિયા વિસ્તારમાં ગુજરાત ગેસ લિમિટેડની ગેસ લાઇનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। ગેસ લાઇનમાં લીકેજ થવાને કારણે આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં ગભરાટ સાથે દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબૂ મેળવવા માટે ઝડપી કાર્યવાહી આરંભી હતી। ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે આગને વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી, જેના પરિણામે કોઈ મોટી જાનહાનિ ટળી હતી। સલામતીના ભાગરૂપે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા તાત્કાલિક અસરથી ગેસ સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો અને હાલમાં આગ લાગવાના ચોક્કસ કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સાંસ્કૃતિક સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ જાડેશ્વર રોડ રામવાટિકા પોલીસ ચોકી પાસે ગરમીની સિઝનમાં રાહદારીઓને 42 ડિગ્રીના તાપમાનથી રાહત મળે તે હેતુથી સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન કલ્પનાબેન દરજી અને ટ્રસ્ટના સભ્યોના સહયોગથી ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। તેનો લાભ રાહદારીઓએ લીધો અને આ સેવા કાર્યમાં સહયોગ માટે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, ઉપપ્રમુખ શીલાબેન પટેલ, ભાવનાબેન વ્યાસ, છાયાબેન, કુસુમબેન, વિદ્યાબેન તથા અન્ય બહેનો પણ જોડાઈ હતી। ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના કોર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ અને સોશિયલ મીડિયાના કોર્ડિનેટર ભાવિકાબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા।
વૈશાખ સુદ દસમ રવિવારના શ્રી સાંઈબાબા મંદિરની સવારથી જ સાંજ સુધી પૂજા વિધિ કરવામાં આવી હતી. સાંજે પાલખી યાત્રા નીકળી હતી. આરતી સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ ભક્તોએ પૂજા તથા દર્શન કરી તથા આરતી તથા મહાપ્રસાદીનો કાર્યક્રમનો લાભ લીધો હતો, જેમાં સૌ ભક્તોએ હાજરી અને લાભ લઈ ધન્યતા અનુભવી હતી. જેમાં આચાર્ય મહારાજ તુષાર ભટ્ટ અને પૂજા વિધિ કરવામાં રાજુ પરીખજી અને અન્ય ભક્તો સાથે પૂજા વિધિ પણ કરવામાં આવી હતી. સાંજે પાલખી યાત્રા દરમિયાન નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર ગણેશ કાયત તથા પૂર્વ કોર્પોરેટર ચિરાગ ભટ્ટ અને નિકુંજ રાણા તથા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના ઉપપ્રમુખ જયેન્દ્ર ડાયાભાઈ ભટ્ટ અને પરેશ ભટ્ટ તથા અમિત પટેલ તથા અન્ય ભક્તોએ પણ લાભ લીધો હતો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત સાઈ વાટિકા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ ભરૂચ કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી. કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને આક્ષેપ કરાવ્યો છે કે રહીશોએ સોસાયટીમાં ચાલતા ગેરકાયદેસર વહીવટ, પાણી પુરવઠો બંધ કરવાનો મુદ્દો તેમજ રહેવાસીઓને માનસિક હેરાનગતિ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. રજૂઆત મુજબ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે સોસાયટીમાં એક વ્યક્તિ ગેરી રીતે ચેરમેન તરીકે કાર્ય કરી રહ્યો છે અને સોસાયટીના નિયમો તથા કાયદાકીય પ્રક્રિયાનો ભંગ કરીને મનમાની રીતે સંચાલન કરી રહ્યો છે. આ ઉપરાંત છેલ્લા કેટલાય દિવસોથી રહીશોના પાણી પુરવઠા પર અસર પડી છે, જેના કારણે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે થોડાક લોકોને છોડીને બાકીના રહીશોને મૂળભૂત સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે, જે માનવ અધિકારોના ઉલ્લંઘન સમાન છે. સાથે જ ગેરરીતિને મેન્ટેનન્સ, વસૂલાત, નાણાકીય ગેરરીતિ અને ધમકીઓ આપવાના મુદ્દે પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભરૂચ જિલ્લામાં વધતા લગ્ન ખર્ચ અને દેખાદેખીની પ્રવૃત્તિ વચ્ચે સમાજને રાહત અને સંદેશ આપતો એક સરાહનીય પ્રયાસ સામે આવ્યો છે. ભરૂચ જિલ્લા સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટના મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 21મો સમૂહ લગ્ન ઉત્સવ નવેઠા ખાતે સોમદાસ બાપુ ફાર્મમાં મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ધનજીભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ સમૂહ લગ્ન ઉત્સવમાં પટેલ સમાજ, પ્રજાપતિ સમાજ, વસાવા સમાજના મળીને 15 નવયુગલોએ સમાજ અને ભૂદેવોની સાક્ષીઓને સાદગીપૂર્વક વૈવાહિક જીવનની શરૂઆત કરી છે. એક તરફ જ્યાં આજના સમયમાં લગ્ન પ્રસંગો વધુ ખર્ચાળા અને દેખાવડા બન્યા જાય છે, ત્યાં જ આ પ્રકારના સમૂહ લગ્ન સમાજમાં એક સંદેશો આપી રહ્યું છે. સમારોહ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નવ દંપતીઓને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, નર્મદા એજ્યુકેશનના નરેશ ઠક્કર, સમસ્ત વણકર સમાજના પ્રમુખ કાંતિ પરમાર તેમજ DIAના બળદેવ આહિર સહિત અનેક આગેવાનો અને હોદ્દેદારો પણ જોડાયા હતા. ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણી, જેમાં એક જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકા મળીને 950 ઉમેદવારો માટે યોજાયેલી ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ EVM મશીનો સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખ્યા બાદ મંગળવારની સવારથી જ ભરૂચ જિલ્લા ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલા વિવિધ તાલુકાઓમાં મતગણતરી થનાર હોય, જેને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વાહન વ્યવહાર અંગે વિવિધ જાહેરનામા પણ પ્રસિદ્ધ કરાયા છે. ભરૂચ જિલ્લા પંચાયત માટે રૂમ નંબર 9 અને તાલુકા પંચાયત માટે રૂમ નંબર 8માં સ્ટ્રોંગ રૂમમાં બનાવવામાં આવ્યા છે. તો ભરૂચ જિલ્લાના આમોદમાં શાહ NNM ચામડિયા હાઈસ્કૂલ ખાતે પણ મતગણતરી યોજાશે. તો અંકલેશ્વર ખાતે પણ અંકલેશ્વર અને હાંસોડના અંકલેશ્વરની EN જીનવાલા હાઈસ્કૂલ અને હાંસોડની MA માકુવાલા હાઈસ્કૂલે રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર તરીકે નિયત કરવામાં આવ્યા છે. તો જંબુસરમાં પણ JM શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મતગણતરી થશે, જેમાં હોલ 1 પ્રથમ માળે અને હોલ 2 ભોય તળિયે કાર્યરત રહેશે. તો નેત્રંગમાં પણ શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલના સાંસ્કૃતિક હોલમાં મતગણતરી થશે, જ્યારે રૂમ નંબર 1 અને 2નો ઉપયોગ સ્ટ્રોંગ રૂમ તરીકે કરવામાં આવશે. વાગરામાં પણ શ્રી MM પટેલ સાર્વજનિક વિદ્યાલયના પ્રથમ માળે રૂમ નંબર 17 અને 18માં મતગણતરીની વ્યવસ્થા કરવામાં આવી છે. તો વાલિયામાં પણ શ્રી રંગ નવચેતના મહિલા કોલેજના સભાખંડમાં મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ઝઘડિયા તાલુકામાં પણ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના પ્રાર્થના ખંડમાં મતગણતરી થશે અને રૂમ નંબર 1, 2, 3ને સ્ટ્રોંગ રૂમ તરીકે ફાળવવામાં આવ્યો છે. તો ભરૂચ ગ્રામ્યમાં પણ શ્રી KJ પોલિટેકનિક કોલેજ ભોલાવ ખાતે મતગણતરી કેન્દ્ર રાખવામાં આવ્યું છે. અહીં ગ્રાઉન્ડ ફ્લોર રૂમ નંબર CCG 6 અને પ્રથમ માળ
તથા રૂમ નંબર CCF6 પર મતગણતરીની કામગીરી કરવામાં આવનાર છે. ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે તંત્ર કામે લાગ્યું છે અને તમામ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ કાર્યરત રહેશે. મતગણતરીના રૂટ ઉપર કેટલાક જાહેરનામા પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. ઝઘડિયા GIDCમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિક્યુટિવ કંપનીમાં 23મી એપ્રિલે ભયંકર બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા કામદારો ગંભીર રીતે દાઝી ગયા હોય અને કંપનીઓમાંથી બહાર નીકળતા હોય તેમાં 2 કામદારોના મોત થતા મૃતકના પરિવારોને મદદરૂપ થવાના આશ્રય સાથે ધારાસભ્ય ચૈતર વસાવા કંપની ઉપર પોતાના સમર્થકો સાથે પહોંચતા કંપનીમાં બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા રાકેશ વસાવાના કૌટુંબિક ભાઈ રોશન વસાવા સાથે ચૈતર વસાવા સાથે રોશન વસાવાએ અચાનક ઉશ્કેરાયેલા હોય બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ચૈતર વસાવાએ રોશન વસાવાને લાફો ઝીકી દેતા રોશન વસાવાએ પણ પોતાના હાથમાં રહેલો લાકડીનો દંડો સીધો તેને મારી દીધો હોય તેવા વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા. જોકે પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરી લોકોને ભગાડવાના પ્રયાસો પણ કર્યા હોવાના વિડીયો વાયરલ થયા છે. સમગ્ર મામલે ઘટના સ્થળ ઉપર પોલીસ પણ મોટા પ્રમાણમાં ખડકી દેવાઈ છે. ચૈતર વસાવાએ પણ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કરતા વિડીયો વાયરલ થયા છે, જેના કારણે રોશન વસાવા ચૈતર વસાવા ઉપર ફરિયાદ કરે તો ચૈતર વસાવાની મુશ્કેલી વધી શકે છે. પરંતુ હાલમાં ચૈતર વસાવા અને રોશન વસાવા સામસામે પોલીસ ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાવતા હોવાની માહિતી મળી રહી છે. અંગમુખ્ય સમાચાર પર ફરી એક નજર. ઝઘડિયા GIDCની કંપનીમાં આગમાં દાઝી ગયેલા કામદારો પૈકી 2ના મોતનો મામલો. સહાય અને ન્યાય માટે ગયેલા ચૈતર વસાવા સાથે પણ ઝપાઝપીના દ્રશ્યો. બંને પક્ષોએ પોલીસ ફરિયાદ દાખલ કરવાની કરી કવાયત. ભરૂચ જિલ્લા પંચાયત 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી યોજાશે. મતગણતરીને લઈને તંત્ર સજ્જ. અંકલેશ્વર સાઈ વાટિકા કોઓપરેટિવ સોસાયટીના રહીશોએ ભરૂચ કલેક્ટરને રજૂઆત કરી. ભરૂચના ત્રાલસા કોઠી ગામની સીમમાંથી 4,77,000નો દારૂ, 2 વાહનો મળી 9,77,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. વાયરલ વિડીયોમાં દેખાતા ઈસમોની ધરપકડના પ્રયાસો શરૂ. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.